સત્તાના શિખરો સર કરવા માટેનું ખૂબ જ ગણતરીપૂર્વકનું પ્લાનિંગ અને રણનીતિ ઘડાઈ રહી છે। તે રાજીવ સાતવ આજથી ગુજરાત પ્રવાસે છે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની ખૂબ જ મહત્વની બેઠકમાં આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં યોજાવાનો ખૂબ જ મોટો અને ઐતિહાસિક કહી શકાય તેવો નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યો છે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની ગુજરાતમાં યોજાનારી આ મહત્વની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સાથે જ અહેમદ પટેલ સહિતના તમામ દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ હાજરી આપવાના છે। જો કે આ બેઠકમાં રાજીવ સાતવના ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસ નેતાઓની નારાજગી મામલે પણ ચર્ચા હાથ ધરવામાં આવશે। સાથે જ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા સાથે CWC બેઠકની સમીક્ષા પણ કરવામાં આવશે। તો રાજીવ સાતવ આજથી ગુજરાત પ્રવાસે છે, ત્યારે CWCની જે બેઠક યોજાવાની છે તેને લઈને આજે રાજીવ સાતવ ધારાસભ્યો સાથે મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરશે। તો CWC બેઠક 12 તારીખના રોજ યોજાવા જઈ રહી છે, જેમાં રાજીવ ગાંધીના સુપુત્ર જે છે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તમામ ઉપસ્થિત રહેવાના છે। ધારાસભ્યોની નારાજગી મામલે પણ મંથન કરવામાં આવશે। તમામ પ્રકારે સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે। बार तारीखे CWCની બેઠક યોજાવા જઈ રહી છે। SPGની ટીમ છે તે અહીંયા પહોંચી છે। ખાસ જે 51 જેટલા રાષ્ટ્રીય નેતાઓ છે તે આવવાના છે, ત્યારે સુરક્ષાને લઈને તમામ જે સમીક્ષા છે SPGની ટીમ છે તે કરી રહી છે। જોઈ શકાય છે તમામ SPGનો સ્ટાફ છે તે અહીંયા પહોંચ્યો છે અને જરૂરી સૂચના છે અહીંયા ગુજરાત કોંગ્રેસના નેતાઓ છે તેમને આપવામાં આવી રહી છે, જેથી કરીને કોઈપણ પ્રકારની જ્યારે આ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવે ત્યારે અનિચ્છનીય ઘટના ના ઘટે। અલગ ઠરાવ પણ થવાના છે। આજે હોલ બનાવ્યો છે, હોલમાં જ CWCની બેઠક છે તે થવાની છે ને તેના જ ભાગરૂપે SPGની અલગ અલગ ટુકડીઓ છે તે અહીંયા પહોંચી છે, તમામ તૈયારીઓની સમીક્ષા કરી રહી છે। કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ પણ છે, અન્ય નેતાઓ પણ કોંગ્રેસના હાજર છે। CWCની બેઠક એટલા માટે મહત્વની છે કે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતથી જે ચૂંટણી પ્રચાર છે તેના શ્રી ગણેશ થઈ રહ્યા છે, ત્યારે કેટલા આ શ્રી ગણેશ છે લોકસભાની ચૂંટણી પહેલા પ્રચારના તે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફરશે તે પણ એક મોટો સવાલ છે। કેમેરામેન કિશોર સાથે મૌલિક ઉપાધ્યાય, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ। રાજીવ સાતવ ગુજરાત મુલાકાતે છે, ત્યારે ધારાસભ્યો સાથે બેઠક કરીને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે। તો ધારાસભ્યોની નારાજગી મામલે પણ મંથન કરવામાં આવશે। લોકસભા ચૂંટણીના હવે પડઘા વાગી રહ્યા છે, ત્યારે આ મામલે બંને પક્ષ એકદમ તૈયાર છે, તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે। ત્યારે આજે રાજીવ સાતવ કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરીને સમીક્ષા કરશે।